ઊંઘમાં શું કરે જો 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 ઊંઘ આવે છે જો નથી જાદુ જો લાગે જો અને શું છે વખાણા મખાણા તો શું કહેવાય આને ચાલો હવે જમી લઈ એમાં આમાં શાક લેવાનું શાક તો સનરાઈઝ કહેવાય મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા ઠીક જ હશો અને અત્યારે જો સવારમાં મારા ધ્રુવાંજભાઈ બારીએ બેસી ગયો હા શું કરે ધ્રુલા હે હે જો જો ઠેકડો મારી દો ઠેકડો મારી ધ્રુલા એ ધ્રુવાંજ બોલતો દીદી દીદી કહેતો હમણાં એ દીદી દીદી બોલતા શીખ્યો ને વાતો કરે આપણે અરે પણ આપણને કાંઈ સમજાય નહીં બહુ વાતો કરે કાંઈ સમજાય નહીં હું બોલે કા ધ્રુવાંશ બોલતો બધાને જય માતાજી કહેતો જય માતાજી કહેતો બધાને જય માતાજી કહેતો જો અત્યારે ખાઈને આવ્યો છે મોઢો જે બગડેલો છે એનું ધ્રુવાંશ નીચે શું જોવે જો પીપી કરી ગયો જો હા બેઠા બેઠા પીપી કરી ગયો પોતું લાવવું પડશે મારે ફટાફટ પોતું નથી પીપી કરી ગયો છે જો રૂમાલથી લૂછ નાખ્યો કયા રૂમાલથી નેપકિનથી જો ઓ મહા કયા નેપકિનથી જો હું પોતું લેવા ગયો ને તાણે જો નેપકિનથી લૂછ નાખ્યો જો ઈ તો તમારો ભાઈ દે ના દેવા ખાટું મે કાઈ તો મે તો જાય તો લેતી ગઈ તો ત્યાં બહાર મૂક્યો હતો ને ધ્રુવાંશે લૂછ નાખ્યો જો મારા ભાઈના ઘરે રોજે નેપકિન દેવાનો હતો ને એમથી આ ધ્રુવાંશે હું આમ પોતું લેવા ગયો ને તો એણે આ રૂમાલથી લૂછ નાખ્યો કેમ એવો કર્યો કેમ એ રૂમાલથી લૂછ નાખ્યો મારવાની બીક લાગે એટલે એના જો આવા બધા નાટક ચાલુ જ હોય આવા બધા નાટક અને એ જો એમ ગણેશમાં બોલાવે છે ગણેશ વાલો એમ કહે છે જો હું ગણેશમાં શું છે આ તો પૌવા બનાવ્યા પૌવા દૂધ ધ્રુવંશ હતું તો જો દૂધ બાકી જો અત્યારે આજે તો ભાઈ પૌવા ખાઈ નાખીએ સવારમાં ને ચા પણ છે ચા ને પૌવા ધ્રુવંશ જો જો ધ્રુવંશ મંદિરમાં આવી ગયા એની ગંજી થોડીક નાનો હતો ત્યારે લીધેલી છે એટલે થોડીક ટૂંકી પડી છે પણ હાલ છે અત્યારે ટૂંકી નથી પડી વળી ગઈ છે વળી ગઈ છે વળી ગઈ એનથી ના વળી ગઈ જો જો ભાઈ ગયો હાલો તો જો તૈયાર થઈ ગયા છે કાંદા નાખીને પૌવા જો ખાવા મળી હાલો ખાઈ નાખીએ ટાટા કેવા મળ્યો હજી હું ગયો નથી ને કે ટાટા ટાટા હાલો તો હું જાઉં ટાટા જો ચપ્પલ આપશે મને જો એ ચપ્પલ એને પહેરી લીધા જો મારા ચપ્પલ છે એ તારા નથી લાય મારા ચપ્પલ છે એ લાય મને પહેરાય જો મારા ચપ્પલ પહેરીને ઉભી જો લાય હાલો હું જાઉં છું જા તું ભાઈ જા જો ભાગવા મેડમ મારે પહેલાં જ હું જાઉં છું તો હાલો હું જાઉં છું ઓફિસે તો હાલો હું જાઉં છું અને આ જો મારે થઈ ગયો જો હોય જા હાલ મૂકી જાઓ હું ઘરે પહોંચી ગયો છું ને ઘરેથી જો હવે ઉપર જાઉં છું દાદરે દીધા ધ્રુવન જો મારા સામે આવ્યો લેવા ધ્રુવાજ
લેવા આવ્યો મને હે લેવા આવ્યો હાલ હાલો 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 રોજ બપોરે મને લેવા આવે હા આવો અત્યારે 1 વાગી જાય ને એટલે ખબર પડી જાય મારા પપ્પા આવવાના છે એટલે રોજ આવે બહાર આવે હા જો હા હાલો હું ઢીંગો જમવા બે જાવ એમ હા હાલો હવે જમી લઈ એમાં આમાં શાક લેવાનું હે હે સમજાતું નથી આ કોઈ અને ભાષા સમજતું હોય તો કયો એને વાતો કરે છે કે હું કહેતો બોલ કહેતો બધાને સીતારામ કે હાલ સીતારામ બે હાથેથી સીતારામ કરે તો હે તો આ શું છે હા 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 આ હું જમવાનું બનાવ્યો છે આખા રીંગણાનું શાક દમાલું બનાવ્યું એવું છે વાહ ભાઈ વાહ દમાલું બનાવ્યું છે શેનું શાક છે મને કઈ ખબર નથી પડે જોઈ લઈ રીંગણા તો છે આખા જો આખા રીંગણા બટેકાનું શાક મને આ જો હું છે ને હું લેવા જાવ છો લે હલાય આમ ખાંડામાં હા ખાંડો મરચું ખાંડ નાખજે હાલો આપણું આખા રીંગણા બટાકાનું શાક છે મસ્ત મજા આવશે ખાવાની તો ખાઈ લઈએ તમે પણ આવી જાઓ ખાવા હા જો આનું મોઢું જો હાલ ધ્રુવંશ શિયુ કર દો બધા શિયુ આમ હાથે હા લઈ હા એમ બાય બાય એમ કહી દે સી યુ બાય 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 કે टाटा कर दे टाटा कर दिया राधे राधे રાધે રાધે राधे राधे बोल तो राधे राधे હવે ધીમે ધીમે બોલવા માંડ્યો છે હા પણ આપણને સમજાય નહીં હવે હું બોલ કરે બોલ ધ્રુવંશ એ છોકરા દીદી બોલ તો હાલો તો ખાઈ લે હેલો તો અમે જો જમી લીધું છે મસ્ત આખા રીંગણા બટેકાનું શાક મજા આવી ગઈ અને આ જો ધ્રુવલો મારી પાછળ આવે છે જો કર અને હાલો હવે જો આપણે વિડીયો અપલોડ કરવા મૂકો છો મારી પાસે છે ને 5G ફોન નથી એટલે હું બીજાનું વાઈફાઈ લઈને વિડીયો અપલોડ કરું એટલે આમ વાર લાગે છે એટલે સવારે મારાથી અપલોડ નથી થતો એટલે સાંજે 6-7 વાગે અપલોડ થાય એટલે મફતનું વાંચવું છે આપણે તો આપણે અત્યારે સિચ્યુએશન એવી છે ને સિચ્યુએશન ઇંગ્લિશ નો ફાવે ને નો બોલો તને ફાવે છે સિચ્યુએશન આપણે હવે ભણેલા છે આપણને ઇંગ્લિશ બોલતા ન આવડે પણ આ તો જેવું ફાવે એવું બોલીએ તમને મજા આવે છે ને બસ કમેન્ટ કરી દો સિચ્યુએશન નોટ સિચ્યુએશન અને કમેન્ટ આવી છે કે આપણા વિડીયોમાં તો સનશાઇન કરી દીધી એને સનશાઇન ન કહેવાય તો સનરાઈઝ કહેવાય મને કીધું આવડા સહેલાએ કીધું ઓ માય ગોડ કાકાએ કીધું ધ્રુવલાના કાકાએ કીધું ભાઈ જો સાયકલ લગાવા આનું જો મેચિંગ કર્યું છે પિંક અને જાંબલી હા હાલો દોસ્તો તો હવે હું જાઉં છું ઓફિસ ના નહીં જાઉં કેમ કાલે રવિવાર છે કાલે ખબર નહીં રજા રહેશે તો કાલે કંઈક અલગ જ બ્લોગ આવશે કંઈક આપણો
ઘરનો નહીં આવે કેમ કે આપણો ઘરનો જ આવે વધારે કેમ કે હું ઘરે જ હોય એટલે ઘરે ને ઘરે જ હોય કાલે રવિવાર છે એટલે રજા હોય કાલે કંઈક એવું થાય બહાર જવાનું તો આ કંઈક અલગ લોક આવશે मत मने ठोस मोड़ी के उस मम्मी ना जो। मथी तस्म माराथी હા આ જે પાછા આમ જ તો યાર આને શું કીધું જરા કમેન્ટ કરી દેજો ચાલો બાય બાય ઓફિસે જાઉં છું The next day. ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં આઈ હોપ બધા ઠીક જ છો તો આપણે જો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને અમારા ધ્રુવેશભાઈ જો આજે મને વિશ કરી દીધું છે કે હેપી ફાધર્સ ડે આજે ફાધર્સ ડે છે आ फादर ने धोड़ से शान અને સોંગ પણ મૂક્યું છે પાપા મેરી જાન હા કયો ગીત મૂક્યો પાપા મેરી જાન તો કેમ આવે હાલ આઈફોન તારો ક્યાં છે જો આઈફોન ધ્રુવાંશનો આઈફોન આમાં જો એના આઈફોનમાં ફોન લાગે હોતે અત્યારે ચીડિયા વગાડો હાલો ક્યાં છે ચીડિયા હા રી જો जानवरों की आवाज જો હવે નહીં કરી फ्रॉग मेंढक हॉर्स કરી દો घोड़ा લાઈને હાલે હાલે બસ લાઈને ગયું ટોસ ખાવા જો એવું ન બોલવાનું હોય ધ્રુવંશ લાઈને વાળા भेड़ હાલે આઈફોન હા જો જીગી સાહેબ ખાવા નાસ્તો કરવા બેસી ગઈ છે ને ધ્રુવંશનો દૂધ ભાખરી ચા ભાખરી અને આ શું છે વખાણા મખાણા તો શું કહેવાય આને માખણિયા હા જો માખણિયા થાય છે તું આ ખાની ને દોસ્ત મેં થઈને તો માખણિયા ક્યારેય ખાધા જ નહોતા મને ખબર નહોતી કે આને માખણિયા કહેવાય પણ આ આવીને પછી મને એણે કીધું કે આ જો આ માખણિયા મળે આ તો બિસ્કિટ જેવું લાગે ખાધું પછી ખબર પડી આમ ઘી વાળા એવા હોય તો બિસ્કિટ જેવું ન લાગે અને આ ટોચ છે ધ્રુવાંશ હેપી ફાધર્સ ડે એમ બોલતો જો ભાઈ જયમાં હોય ટોચ હાથમાં આવી ગયા એટલે આપણે આમાં ધ્યાન નહીં આપે જો ખારી છે જો જો એટલે આ ખાવાનું છે છોકરો તો જો મૈંડો ઈ બે હાથે હા ખાવા હાલ દૂધ ભાખરી ખાવાનું હે માન નથી ખાવો હાલ મેં નાસ્તો કરી લીધો છે મજા આવી ચા ભાખરી અને આજે તો પાછો શું કહેવાય પાછો આજે રવિવાર છે અને આજે આખો દી અમારે ચાલુ છે રવિવાર છે ને આખો દી ચાલુ છે અને અમારે ગયા રવિવારે પણ ચાલુ હતું ને આ રવિવારે ચાલુ હું કરશું હા આવું જ છે અમારે જવનગર આવે ગયા હવે આગળ કંઈક રજા આવવાની છે વચમાં એટલે લગભગ આ રવિવારે ચાલુ રાખ્યું છે બે રવિવારથી આખો દી ભર્યો છે એક હળાંગ આખો થઈ ગયો હવે ઓફિસે જાવ મજા તો આવશે ને જ રવિવાર જીગીશાને જો મેં રવિવાર ચાલુ એમ કીધું કે એનો મૂડ ઓફ થઈ ગયો જો હું વેસું ખાવાની જો બપોરે જો એનો મૂડ ઓફ થઈ ગયો છે કે હું ઘરે જ રહેવાની છું હોઈ જાય એમ કે છે જો ક્યાં જવું છે તારે મારી બેન ના કરે તો જીયાને હું ક્યાં ના પાડું મેં તને ના પાડી હે મારા પેટમાં ગડબડ છે એવું છે હાલો તો મારે ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે જો વાગી ગયા છે જોયું 8:30 જેવું થઈ ગયું છે એટલે હું હવે ઓફિસે જાઉં પપ્પા અને અમારા ધ્રુવ અહીંયા જો રમે છે પપ્પા હલો પપ્પા પપ્પા ધ્રુવાંશ ટાટા બાય એમ બાય પપ્પા ઓફિસે જાઉં છું પપ્પામાં જોઈ. હું પપ્પા છું હા અને ગુરુ અહીં ફોટોમાં જો પાપા કે એટલે આ ફોટોમાં જો હવે અહીંયા હું છું અહીં પપ્પા આ પપ્પા અહીંયા લાઈવ છે દાદા મમ્મા નહીં દાદા હાલો હું જાઉં છું બોલ તો દીકુ હાલો ટાટા હું જાઉં છું આ હાકાનો ડબ્બો કોણ આપ્યો એને જો જો મારે પેલા પહોંચી ગયો એ વાવણા જો તને નથી લઈ જવાનો હું જવાનો છું આ ઘોડીયું મૂકવાનું ઈ હાલો કે બાય બાય ટાટા તો આવી ગયો છું ઘરે અને અત્યારે જો બપોરે અમારે આખો દી ચાલુ છે આજે રવિવાર છે આજે આખો દી ચાલુ ગયા રવિવારે ચાલુ હતું ને આ રવિવારે ચાલુ જો અત્યારે 1 વાગી ગયો ને ખાવા આવી ગયો છો ખાવા શું છે ધ્રુવનભાઈ ખાધો પાણી પીવે
હે એ ચડ્ડી ક્યાંક અહીંયા જો જમવા જિગીશા તૈયાર કરે છે બધા રીંગણા બટેકાનું શાક ઓલામાં લસણનો સેવડો છે અને આ છે જારનો રોટલો. તો ચાલો આવી જાઓ ખાવા. ધ્રુવંશભાઈ અમારા જો બાસ્કેટબોલ રમે છે કા એ ભાઈ ક્યાં એ ભાઈ ક્યાં લે 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 ભાઈ તો રમત્યા ચડ્યા રમત્યા ચડ્યા લે 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 ક્યાં ભાગે છે? ના ના ખાઈ લીધું. હા તો આપણને થકવાડ દે હા દોડાઈ હાલો આપણે ખાઈ લઈએ. અને જિગીશાને પાછું કંઈક જવાનું છે તૈયાર થઈને જો બેગ તૈયાર કરેલું છે. કંઈક જવાનો પ્લાન છે. ક્યાં જવાનું હમણાં હું પેલા ખાઈ લઉં પછી કહું. હવે જાય છે બહાર કેમ કે મને લેતા જાઓ કે મને ઉતારી દેજો રસ્તામાં. અડધે સુધી હું એને લઈ જાઉં છું તો રસ્તામાં અડધે ઉતારવાની છે. ના તો ધ્રુવલો પહેલાં જ ભાઈ ગયો બાય જો ચપ્પલ લાવો ચપ્પલ ને જો જિગીશા તૈયાર થઈ ગઈ ને એ જો બંધ કરે છે હવે. લાવો ચપ્પલ. હા ચપ્પલ વેરાય કાંઈ ખબર નથી મને હો કમાંગ ખાલી. ધ્રુવંશભાઈ જો ટોપે પહેરીને તૈયાર થઈ ગયા છે જો જો ધ્રુવંશભાઈ ઓઢાડી જો તડકાનો જો જાદુ હા જો લાગે એ જો નાની ચોકી એમાં ચોકી નાની એવી આબુ હબીબી કે તો કમ ટુ સુરત. જો હાલો ને હવે હા તો મને મૂકી જાઓ ને અડધે સુધી આવી ગયા છે નીચે ને જો આપણો બાઇક અહીંયા આપણે ધન ઊભી છે ને આ જો બે ઊભા જો હાલો ગરમ છે બહુ ગરમ છે સીટ બહુ ગરમ તડકાની. આવા તડકા ના જાય સવારના વારે જાવ બસ વિડીયો બંધ કરો. દુકાન આવી ગઈ ગરમ હા કેવું ગરમ લાગ્યું. ધ્રુવંશભાઈ ડિસ્કો કરે છે વાહ 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 અરે વાહ બે વાહ 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 અરે વાહ 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 વાહ. તો હું આવી ગયો છું ઓફિસથી ઘરે અને અત્યારે વાગી ગયા છે 8. જો આવી ગયો છું ઓફિસથી. ટીવીનો અવાજ ધીમો અને અમારા ધ્રુવંશભાઈ જો જાંબુડા લઈને બેસી ગયા છે. જાંબુડા એમ ન ખાવાના હોય અમે એક ખાવાવાળો જો આમ ખાલ જો ભાઈ ગયો ન ખાય ખાટા લાગ્યા ભાઈ ખા હાલે ખા લે જો ભાઈ. તો આજે જો વહેલા આવી ગયો ઘરે મતલબ નકર તો મોડો હોય 11 વાગ્યાની એમ હોય. આજે તો રવિવાર છે એટલે ક્લાસમાં રજા હોય એટલે આજે વહેલો આવી ગયો. વહેલા મેં કીધું જાંબુડાથી ખાવું. જાંબુડા મસ્ત છે ગયા મીઠા. અને આજે જમવામાં મસ્ત બને છે આઈટમ એક ખાવા બેહો એટલે તમને બતાવી. તો અત્યારે જો અમારા ઘરે હું હમણાં કહેતો હતો ને કે આજે મસ્ત કંઈક આઈટમ બનવાની છે. અહીંયા જો અત્યારે બનાવે છે તમે આમ કહી દો કે શું બનાવે છે આ જોઈને.
રીંગ ભજીયા બને છે. ને આ જો ગોટા ભજીયા તૈયાર થઈ ગયા ને આને જો પરસે રેમ જેમ થઈ ગઈ. કા મને હું ગિફ્ટ મળે આમાં? તમને ગિફ્ટ મળ્યું આ જો એની હાથે ટ્રાયપોડ ગિફ્ટમાં લાવ્યો છો. રસોઈના વિડીયો બનાવશે. તમે લેવા બનાવીશ ને? તમે લેવા કરીશ ને ટ્રાય? હા જો રીંગ ભજીયા હું નથી લાવ્યો ટ્રાયપોડ તો એ જ લાવ્યું છે, પણ મેં કીધું હતું કે સસ્તામાં મળે તો લેતી આવજે. જો ભજીયા બની ગયા છે, રીંગ ભજીયા અને ગોટા ભજીયા. જો આ રીંગ ભજીયા જો થોડાક આમ કડક આવે, કડકડિયાના. જો હમણાં કડકડિયા આ મેથીના ભજીયા છે અને આ મરચાના રીંગ ભજીયા. અને આ છે લાજવાબ ચટણી, ને આ છે આંબલીની ચટણી, અને આ છે કાંદા. ના જો છે ઘાણ જેમ નીકળતો છે એમ આપણે ખાતો જવાનું છે. હાલો તો આવી જાઓ તમે બધા ખાવા. હું તો જો ખાવા મળો જો. હે બહુ મસ્ત બનાવ્યા. તમે તો ખાધા હા જો ચાખું જ છો. સાખ્યા વગર કેમ બહુ મસ્ત બનાવ્યા કરો? મસ્ત ગરમ ગરમ છે. નથી હારા, ના નથી હારા, ના ખારા તો રહેવા દો. કડવા જેવા છે. તો તમે ખાઓ માં રહેવા દો. જોયું ને રિએક્શન? પણ એવું કાંઈ નથી, હું તો મજાક કરો છો. બહુ મસ્ત બન્યા છે, હારા છે. ના ના તમે રહેવા દો. તમારા માટે ખીચડી બાકી દઉં છું. હા ના ના મસ્ત બન્યા. ના ના કરવા છે. મરચાના બહુ સારા છે. મરચાના જે કડકડિયા કરું ને હા તમે મસ્ત જો ખાઈ લીધું છે. મસ્ત ભજીયા મસ્ત બનાવ્યો એક નંબર. અને જીગીજાઈ પણ ખાઈ લીધા. અને જો ધ્રુવલો અહીંયા જો બાલ્કનીમાં જો ભાઈ ગયો. એને જવું છે નીચે આંટો મારવા. નીચે હાલે ધ્રુવેશ, હાલો ટાટા, હું જાઉં છું. હાલો ટાટા. જો આવ્યા. હું લઈને આવ્યો. એ છે બહાર આંટો મારવા. જીગી સાથે આંટો મારવા જવું છે. આંટો મારવા લઈ જાઉં છું. અને ધ્રુવલો અમારો જો તૈયાર થઈ ગયો છે આગળ. જો લેવા આઈસ્ક્રીમ તો જો લઈ લીધો છે કિલો લીટર. ને જો અહીંનો આઈસ્ક્રીમ છે ને બહુ મસ્ત આવે છે. તમને દેખાતું નહીં હોય પણ તો અહીંયા હવે દેખાડો. મસ્ત આઈસ્ક્રીમ આવી ગયો છે કોઠીનો. કોઠી નેચરલ આઈસ્ક્રીમ. અને ધ્રુવંશભાઈ જો અત્યારે ઊંઘમાં શું કરે? જો 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 ઊંઘ આવે છે. જો જે ખવા 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 જે હો એવું કરો માવો ખવા. કોણ બોલો? હા એવું કરો માં કોણ બોલો છો? તો હવે મેં જો બહારથી આંટો મારીને આવ્યો ને આઈસ્ક્રીમ ખાઈ લીધો. મજા આવી ગઈ. લીટર આઈસ્ક્રીમ લાવ્યો તો ખાવાની મજા પડી ગઈ. હવે અત્યારે જો ધ્રુવંશ ને જીગીશા બંને હોઈ ગયા છે. અને મારે હવે હોઈ જવું છે. એટલે આજ તો શું કહેવાય રવિવાર ગયો એટલે આમ મજા ન થાય પણ થાકી ગયા છીએ. અને ચાલો તો હવે આપણે મળીએ નવા વ્લોગમાં. આજનો વ્લોગ અહીંયા જ આપણે એન્ડ કરીશું. તો આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. અને જો તમે અમારો આખો વિડીયો જોયો હોય તો સબસ્ક્રાઈબ કરતા જ જજો. ચાલો હવે મળીએ નવા વ્લોગમાં. બાય બાય. જય માતાજી, જય દ્વારકાધીશ.